હવે વત્તા કેટલા છે? 0.0 આપણે સ્ક્રીન ઉપર જ કરીએ દાખલો. તો તમને વધારે મજા આવશે. બરોબર, પાંચમો દાખલો. ચાલો તો આ પાંચમો દાખલો બધા ગણીને જવાબ લખવાનો છે. તો પાંચમામાં લખો 0.4 બરોબર પ્લસ 0.02. હવે આનો સરવાળો કરવો છે. આપણે જયારે ઘરનો 0 ઉમેરીએ છીએ ત્યારે કલર ચેન્જ કરીને મૂકીએ છીએ. બરોબર છે. તો આપણે 0 આપણા ખિસ્સામાંથી મૂક્યો છે. એટલે હવે 0+2 તો કેટલા આવશે? ચાલો રોલ નંબર 11. રોલ નંબર 11 છે બેટા. રોલ નંબર 11 છે બેટા. હા મિસ. હાલો બેટા સરવાળો કરાવો. હા. મિસ આ 0 છે ને એની નીચે 0 મૂકવાનો. હા. સરવાળો કરવાનો બેટા. 0 માં 2 ઉમેરીએ તો કેટલા આવે એમ કરવાનું છે. મિસ તો 2 જ તે આવે. હા તો 2 ના 2. ચાલો હવે 4 માં 0 ઉમેરો તો 4. હા 4 ના 4. હવે પોઈન્ટ નો પોઈન્ટ. 0 માં 0 ઉમેરીએ તો 0. 0 એટલે પાંચમો છે એની સામે આવ્યું જવાબ 0.42 એટલે કે બી. બરોબર આપણા જોડકામાં. ચાલો હા બેટા. મિસ 2 હા. ઓકે હવે એના પછી નો છઠ્ઠી છે. બરોબર છઠ્ઠા જોડકામાં છે કે 0.4 ઓછા 0.02. બરોબર 0.4 અને એમાંથી 0.02 બાદ કરવાના છે. ચાલો બધા કરો છો બાદ. માઇનસ 0. આની આ જ રકમ છે 0.2. ચાલો હવે શું કરશું મને કયો. ચાલો જો અહિયાં 2 ઉપર કઈ નથી તો શું મૂકશું અહિયાં? ઘરનો 0. બરોબર છે. ઘરનો ખિસ્સા માંથી 0 મૂકી દેવાનો પોકેટ મની માંથી. બરોબર. ઓકે હવે આની બાદ બાકી મને રોલ નંબર 30 કરાવશે. રોલ નંબર 30 છે. રોલ નંબર 30 છે બેટા. રોલ નંબર 30. નથી રોલ નંબર 30. ઓકે રોલ નંબર 46. ચાલો રોલ નંબર 46. 38 છે. યસ મિસ. 38 નો વારો આવી ગયો. હવે 38 નઈ બોલ્યો. 38 નું મેં પૂછી લીધું. તે જવાબ આપી યસ દીધો. મિસ. એફ આવે 38 એફ આન્સર આવે એમ કહી દીધું બેટા. હવે તારો માઈક મ્યુટ રાખજે. ચાલો 46. યસ મિસ. ચાલો બેટા બાદ બાકી કરાવો. હા મિસ કરાવું. મિસ 0 માંથી 2 ન જાય એટલે બાજુ માંથી 10 લેવાનો. હા. તો અહિયાં 10 મૂકો ને અહિયાં 3 કરો. વેરી ગુડ. પછી હવે 10 માંથી 2 જાય તો 8 વધે. હા 10 માંથી 2 જાય તો 8. વેરી ગુડ. પછી પછી 3 માંથી 0 જાય તો 3 જ વધે. વેરી ગુડ. 0 પછી પોઈન્ટ ની નીચે પોઈન્ટ. વેરી ગુડ. અને 0 ની નીચે 0. 0 વેરી ગુડ. માંથી 0 જાય તો 0. વેરી ગુડ. તો આવ્યો જવાબ 0.38. ચાલો જે લખતા હોય એ લખી લેશે. લખતા હોય લખી લેશે. ચાલો લખાઈ ગયું છે. હા મિસ. તો ઈરેસ કરું ને. હા મિસ. ઓકે. તો તમને હવે પોઈન્ટ વાળા સરવાળા બાદબાકીમાં કઈ વાંધો આવે નહી. બરોબર છે. ઓકે તો હવે આપણે આગળ કરશું. બરોબર છે. તો હવે આપણે આ છઠ્ઠું છે. એની સામે 0.38 એટલે કે આન્સર આવશે એ. બરોબર 38 ક્યાં છે તો એમાં છે. બરોબર છે. તો હવે તમને આવા સરવાળા બાદબાકી થોડીક પ્રેક્ટિસ કરજો ઘરે. ખાલી ઉતારા નહી કરતા. બરોબર દાખલા ગણવાના રીસર પછી જવાબ લખવાના. એટલે પોઈન્ટ નો કે 0 નો ક્યાંય મિસ્ટેક આવે નહી. ઓકે ચાલો કોઈ લખતું નથી ને બેટા? ઓકે કોઈને બાકી હોય તો બોલો. ઓકે ચાલો તો હવે આપણે આગળ કરશું. ચાલો એના પછી નો ક્વેશ્ચન 18
ચાલો રોલ નંબર 17. હા મિસ. ચાલો સૂચના વાંચો બેટા. હા. 17. નીચેની આકૃતિઓ પરથી દશાંશ સંખ્યાઓ જણાવો. ઓકે, નીચેની આકૃતિ પરથી દશાંશ સંખ્યાઓ જણાવો. આ ચેપ્ટર તમે આની પહેલા ક્યાં શીખી ગયા, યાદ છે તમને? કલર કરેલો ભાગ કઈક અંશમાં અને છેદમાં શું મૂકવાનું? મિસ 5, 8. હે મિસ ત્રીજો પાઠ કેટલા ચોરસ? ના, ચોથા ચેપ્ટર માં આવતું હતું. બરોબર. ચોથા ચોથું ચેપ્ટરમાં તે ભાગ અને ખૂણામાં. ચોથા ચેપ્ટર માં આવું શીખી ગયા તમે કે કલર કરેલો અંશમાં અને કુલ ખાના છેદમાં. વેરી ગુડ. રોલ નંબર 17. મને આ પેલો દાખલો છે ને એમાં શું આવશે જવાબ મને કેજો. ચાલો રોલ નંબર 17. મિસ કલર કરેલા ખાના છે ને 6 છે. વેરી ગુડ. અને કુલ ખાના 10 છે. વેરી ગુડ. તો શું લખું જવાબ? વેરી ગુડ, ખુબ સરસ. શું લખું જવાબ? બોલો બેટા. આવડે જ છે. કુલ ખાના હોય ક્યાં મુકાય અને કલર કરેલા ખાના ક્યાં મૂકવાના? જો ચોથું ચેપ્ટર યાદ મિસ કરો. કુલ ખાના કરેલા અંશમાં ને કલર કરેલા ખાના અંશમાં ને કુલ ખાના આપણે શું કહેવાય? છેદમાં. છેદમાં. હા, તો શું આવશે જવાબ? ચાલો હવે કયો. કલર કરેલા કેટલા છે? ચાલો 6. 6 ના છેદમાં કેટલા મૂકવું હવે? 10. વેરી ગુડ. 6 ના છેદમાં 10. જો નો યાદ રહેતું હોય તો ત્યારે હું લખાવતી હતી ને અત્યારે કહું છું, લખો. આ એક આવું દોરી અને લખી આપવાનું કલર કરેલા અંશમાં અને કુલ એટલે કલર વાળા અને કલર બધા જ ખાના આવી છે. કુલ ખાના છેદમાં એટલે કે કલર વાળા અને કલર વગર. મેં ત્યારે તમને એક દાખલો આપ્યો હતો કે તમારા ક્લાસની સંખ્યા માની લો કે 40 છે. તમારા ક્લાસમાં કુલ ગર્લ્સ 40 છે. બરોબર. એમાંથી માની લો કે 15 ગર્લ્સ છે એ સ્પોર્ટ્સમાં રહી છે. બરોબર. રમત ગમતમાં રહી છે. બરોબર. અત્યારે રમત ગમતમાં ગઈ હોય ને કોઈ તમારા ક્લાસમાં આવીને પૂછે કે તમારા ક્લાસની કુલ સંખ્યા કેટલી છે, તો તમે કેટલી કયો? 15 બાદ કરીને કયો કે 40 ના 40 કયો? 40 માંથી 15 જાય એટલે 25 રહે. તો 25 સંખ્યા કયો કે કુલ સંખ્યા 40 કયો તમે? રોલ નંબર 17. રોલ નંબર 17 બેટા. રોલ નંબર 17 છે કે નથી? હા મિસ. રોલ નંબર 17. હા, તો કુલ સંખ્યા કેટલી કયો બેટા તમે? 52. 52 કયો? 15 તો તમારા ક્લાસમાંથી જ 15 ગર્લ્સ ગઈ છે સ્પોર્ટ્સમાં, રમત રમવા ગઈ છે. કુલ સંખ્યા તમારા ક્લાસની 40 હોય, એમાંથી 15 ગર્લ્સ રમવા ગઈ હોય. તો તમે શું કયો? તમારા કોઈ આવે તમને પૂછવા 35. તમારા ક્લાસની સંખ્યા કેટલી? નહીં. 35 કયો? નહીં મિસ 25. 25 કયો? તમારા ક્લાસની કુલ સંખ્યા ટોટલ સંખ્યા કેટલી છે? હમણાં બધી ગર્લ્સ પાછી આવી જાય તો કુલ સંખ્યા તમારા ક્લાસની કેટલી થાય બેટા? કુલ 40. સંખ્યા હા, તો તમારે 40 એ 40 જ થાય. બરોબર. તો કુલ સંખ્યા એટલે આ બધા કુલ ખાના તમે જે બધા લખો ને એ છેદમાં બધા આવી જાય. કલર કરેલા અને કલર વગરના એટલે કે સ્પોર્ટ્સમાં ગયેલી ગર્લ્સ અને ક્લાસમાં બેઠેલી ગર્લ્સ બધી ભેગી કરો ને કુલ સંખ્યા તમારા ક્લાસની કેટલી છે? બરોબર. તમારા ક્લાસની કુલ સ્ટ્રેન્થ કેટલી છે? કુલ સ્ટ્રેન્થ એટલે કે કુલ સંખ્યા કેટલી છે? તો કે સ્પોર્ટ્સમાં ગઈ હોય પાછી ન થવાની. બરોબર. એટલે કુલ સંખ્યા ક્યારેય બદલાય નહીં. ચાલો રોલ નંબર 23. ચાલો રોલ નંબર 23 છે. રોલ નંબર 23. યસ મેમ. બોલો. ચાલો બેટા બીજા દાખલામાં લખાવો દશાંશ સંખ્યાઓ. કયું? આ ગોળ વાળું? હા, બીજું. હા. ઓકે. 1 ચાલો મિનિટ બેટા. મિસ, હું ગણી લઉં. કલર કરેલા ખાના અંશમાં અને કુલ ખાના છેદમાં. ચાલો. હમ. 1, 2, 3, કલર 4, કરેલા 5. અંશમાં અને કુલ ખાના છેદમાં. કલર વાળા છે ને એ 5 છે. 5 છે બેટા. ગણજો સરખા. 1, 2, 3, 4, 5.
મેં હરખા જ ગણ્યા મિસ 5 જ છે. ગણ જોયા 1 આ 2 આ 3 અને 4 હા તો કલર કરેલા કેટલા ખાના છે બેટા? 4 ખાના ને 1 2 3 4 આ 4 જ છે કલર વગર. કુલ છેદમાં કુલ ખાના લખવાના કલર કરેલા અંશમાં અને કુલ ખાના છેદમાં પેલા એ લખી નાખો જે નિયમ હા ઈ નોંધ કરીને લખી નાખો કે આપણે જયારે આમ આકૃતિ માંથી દશાંશ સંખ્યાઓ લખવી હોય ત્યારે કલર કરેલા ખાના અંશમાં અને કુલ ખાના કુલ કેટલા છે ગણો ના દોસ્તો કલર કરેલા અંશમાં અને કુલ ખાના નીચેલા કુલ ખાના છે તો કુલ કેટલા છે બધાય થઈને બધાય ખાના થઈને કેટલા છે બધાય ખાના કેટલા બેટા માઇક મ્યુટ કર કુલ ખાના કેટલા છે? મને પૂછ્યું મિસ હા બેટા 23 ને જ પૂછું કુલ ખાના કેટલા છે? કુલ ખાના તો કુલ ખાના 4 છે આમાં ઓકે ચાલો રોલ નંબર 15 મિસ કલર વગર ના તે 4 જ છે. ઓકે બેટા માઇક મ્યુટ કરી દે ચાલો રોલ નંબર હા 15 મિસ. ચાલો રોલ નંબર કુલ ખાના હા કેટલા છે બીજામાં બેટા મિસ કુલ 10 છે. હા અને કલર કરેલા 10 અને કુલ ખાના છેદમાં એટલે કુલ 10 ખાના છે વેરી ગુડ તો કલર કરેલા ખાના અંશમાં અને કુલ એટલે બધા થઈને ખાના છેદમાં એટલે 10 છે વેરી ગુડ રોલ નંબર 15 ચાલો રોલ નંબર 15 એના પછી ત્રીજામાં કલર કરેલા ખાના કેટલા છે બેટા 4 વેરી ગુડ 4 ઓકે ચાલો રોલ નંબર 33 રોલ નંબર 33 33 રોલ નંબર છે બેટા 33 રોલ હા નંબર મિસ હાલો બેટા તો કુલ ખાના કેટલા છે આ ત્રીજા દાખલામાં બરોબર આ હા મિસ ત્રીજા પ્રશ્નમાં કલર કરેલા 4 અને કલર વગરના નહી કુલ ખાના ગણવાના છે કલર વગર કુલ ના બોલી જ નથી કુલ એટલે બધા જ ખાના આવી જાય બધાય ખાના એકો હા એક મિસ કેટલા છે એકો એક ખાના ગણો તો કુલ કેટલા છે 10 10 તો કલર કરેલા ખાના અંશમાં અને કુલ ખાના છેદમાં આટલું સમજાય છે રોલ નંબર 15 રોલ નંબર 33 હા સમજાઈ ગયું શું કરવાનું આમાં કુલ ખાના છેદમાં ને કલર કરેલા જ ફક્ત અંશમાં બરોબર તમારો મિસ છે બરોબર અમે તમને ગમે એટલા તમારે કોકને 40 માંથી 40 આવ્યા હોય કે 40 માંથી કોઈને 15 આવ્યા હોય તો અમે નીચેના જે 40 છે એમાં ફેર કરીએ છીએ કે જેને 40 માંથી 40 છે એને કઈ વધારે કરી દઈ દે છે બરોબર તમને મિસ દરેક ને 40 માંથી જ માર્ક આપે છે 15 17 21 જે આવે સમજાય છે તો આ છેદ ક્યારેય બદલાવાનો નહીં જેટલા કુલ ખાના હોય કુલ ખાના બધા લખી દેવાના સમજાઈ ગયું એટલું સમજાણું બધાને કુલ હા મિસ. કુલ ખાનામાં પણ તમે કલર વગર ના લખી નાખશો તોય જોજો તમે ભૂલ કરશો કે કલર વાળા ઉપર ને કલર વગર ના નીચે પણ એવું કરવાનું નથી મીસ એવું આપે તમને અને 15 માર્ક આપ્યા તો નીચે 40 ની જગ્યાએ 25 કરી નાખે છે તો 15 ને છેદમાં 25 આવું કરે છે એટલે ટોટલ 40 થાય એવું કરે છે મિસ 25 15 આવું કરે છે મિસ કોઈના પેપરમાં કે બધાના છેદમાં 40 જ હોય છે સમજાય છે આટલું હા મિસ. ઓકે કુલ ખાના છેદમાં અને જે ઉપર માર્ક આવ્યા એ ઉપર મિસ આવું નથી કરતા ટોટલ 40 કરવા માટે ઉપર 15 ને નીચે 25 એવું કરતા નથી સમજાય છે ઓકે તો કુલ ખાના છેદમાં અને કલર કરેલા અંશમાં શું કલર કરેલા ખાના અંશમાં અને કુલ ખાના છેદમાં આટલું બધાને યાદ રહી જવું છે બરોબર છે ઓકે ચાલો હવે આપણે આગળ કરીએ પછીનું ચાલો હવે ચાલો રોલ નંબર 14 ચાલો હા રોલ મિસ. નંબર 14 રોલ નંબર છે ચાલો આ દાખલો કરાવો ચોથો મને કલર કરેલા અરે 5 ગણો મને ફટાફટ વેરી ગુડ અને કુલ કેટલા છે કુલ કેટલા છે બેટા
કુલ કેટલા છે બેટા? કુલ ગણી નાખ જલ્દી. કુલ ગણી નાખ. હા એક મિસ. ખાનું ગણી એટલે ડબલ થઈ જાય. કેટલા છે કુલ ખાના? ગણી નાખ. 30 છે 30. વેરી ગુડ. 30. તો 5 ના છેદમાં 30. અથવા તમે આને છેદ ઉડાડો ને તો 5 6 30. જો એ હું તમને શીખવાડું. 5 ના છેદમાં 30 મૂકો તો 30 ને લખી નાખો. 5 6 30 લખાયા ને? 5 એકા 5 5 એકા 5 ઉડી ગયા. તો આને એમ લખાય 1 ના છેદમાં 6. અને તમે આમ પણ લખી નાખો 1 ના છેદમાં 6. સમજાય છે એટલું? હા. ઓકે. ચાલો એના પછી રોલ નંબર 9 છે બેટા. રોલ નંબર 9. રોલ નંબર 9. 9 નંબર છે. રોલ નંબર 9. ઓકે ચાલો રોલ નંબર 20. રોલ નંબર 20. રોલ નંબર મિસ 20 બેટા. ચાલો 20 મિસ મારો પાછળ. વારો આવ્યો જ નથી. હજી આવશે બેટા, આવશે હો. બધાને હજી બાકી છે. ઘણા ના વારા બાકી છે. રોલ નંબર 9 નથી તો ચાલો રોલ નંબર 20. ચાલો હજી રોલ નંબર 20 છે કે નથી બેટા? રોલ નંબર 20. 20 ને 9 બે માંથી એકેય નથી. ઓકે ચાલો રોલ નંબર 41. રોલ નંબર 41 બેટા. 41 છે બેટા. રોલ નંબર 41 નથી. ઓકે રોલ નંબર 10. રોલ નંબર 10. રોલ નંબર 10 એ નથી બેટા. રોલ નંબર મિસ 21. રોલ નંબર 30. 30 એમ નહીં. રોલ નંબર 10 કે 21 કોઈ નથી. રોલ નંબર 10. નહીં મિસ. તો રોલ નંબર 21 છે બેટા. હા. રોલ નંબર 9 10 20 કોઈ નથી. યસ મિસ. ઓકે તો ચાલો રોલ નંબર 21. હા મિસ. ચાલો આ દાખલો કરાવો. આ પાંચમો કરાવો બેટા. કલર કરેલા ખાના અંશમાં. ચાલો કલર કરેલા કેટલા? હે? ચાલો રોલ નંબર 21 આમાં કલર કરેલા ખાના ગણી નાખો ઝડપથી. ચાલો શું કરવું? કલર કરેલા ખાના ગણો ઝડપથી. ચાલો રોલ નંબર 21 છે બેટા. હા મિસ. ચાલો કલર કરેલા ખાના ગણી નાખો ને કુલ ખાના ગણી નાખો. ઝડપ કરો. આટલી બધી વાર ન બેટા. મિસ કલર કરેલા ખાના 8. કેટલા છે? 8. હા અને કુલ ખાના કેટલા છે? ફટાફટ ગણ નાખ. 1 3 4 5 કુલ 6 ખાના કેટલા છે? 7 10 11 કુલ ખાના કેટલા છે બેટા? ગણવા માંડ કુલ ખાના 1 2 3 4 5 6 7 8. 8 8 દુ 16 8 મિસ 24 40 25 40. કેટલા છે? વેરી 40. ગુડ 40. હવે આના છેદ ઉડી શકે. જો 8 એકા 8 ને 8 પંચા 40. તો 1 ના છેદમાં 5. જો આની જેમ છેદ ઉડાડ્યા ને એમાં 40 ની જગ્યાએ તમે શું મૂકી શકો? 8 ગુણ્યા 5. 8 એકા 8 8 એકા 8 ઉડી ગયા એટલે 5. 1 ના છેદમાં 5 જવાબ આવ્યો. અથવા તો 8 ના છેદમાં 40 લખી રાખો તો પણ ચાલે. સમજાઈ ગયું? હા મિસ. છે કે ઇરેઝ કરું? કોઈ લખે છે બેટા? હા મિસ 2 મિનિટ. હા લખી લો વાંધો નહીં. છેદ ઉડાડી દેવાનો બરોબર. એટલે આ બીજું પણ જવાબ આવી શકે કે 1 ના છેદમાં 5. 40 ની જગ્યાએ તમારે 8 ગુણ્યા 5 કરી દેવાનું. અહીંયા જે ઉપલાનું કર્યું ને એવી રીતે આ કર્યું ને ઉપરના દાખલાનું એવી રીતે. બરોબર. તમારે સાઈડમાં કરવાનું. મેં તમને સીધું કરીને બતાવ્યું ખાલી. બરોબર છે. એટલે 2 જવાબ આવી શકે. બરોબર છે. 8 પંચા 40 એટલે અહીંયા ઉપર આવ્યું. મિસ છેલ્લા પાંચવાનો જવાબ શું હતો? 8 ના છેદમાં 40 અથવા તો 1 ના છેદમાં 5. 8 પંચા 40 એટલે આ 2 લખી શકો તમે. આમાં આ 2 લખી શકો. બરોબર છે ને. આનો છેદ ઉડાડવાને કેવી રીતે? તો કે 8 ના છેદમાં 8 ગુણ્યા 5. 8 એકા 8 8 એકા 8. બરોબર. અહીં જવાબ આવ્યો 1 ના છેદમાં 5 અથવા તો 8 ના છેદમાં 40 લખી રાખો તો પણ ચાલે.
ચાલો હવે ઇરેઝ કરું બેટા. ઇરેઝ કરું બેટા. ઓકે ચાલો એના પછી ચલો હવે કોઈ છે મિસ મારો વારો એક વાર નથી આવ્યો એવું કોઈ છે બેટા? હા મિસ. કયો રોલ નંબર? 29. 29. ઓકે 29. ચાલો તો 29 કલર વાળા ખાના ગણી નાખો ને કુલ ખાના ગણી નાખો. ચાલો ઝડપથી છઠ્ઠા દાખલાનો કલર વાળા કેટલા છે જલ્દી ગણી નાખ. હા. એક લાઈન ગણી નાખીને એટલે બધામાં કલર છે એટલે એને ગણી નખાય જેટલી હોય એટલે. આ કેટલી છે પેલી લાઈનમાં કેટલા ખાના છે 1 2 3 4 5 6 7 8 9 10. 10 પછી બીજા 10 એટલે કેટલા થશે? 30, 10 40, પછી 50. હા વેરી ગુડ 50 છે. અને પછી કેટલા છે આગળ ગણીના કુલ ખાના કેટલા છે કુલ? 100. હે? 100. 100 વેરી ગુડ. તો 50 ના છેદમાં 100. બરોબર મીંડું બીંડું કે આનું છેદ ઉડાડવું હોય તો તમે આને આમ પણ લખી શકો 50 દુ 100. તો 50 એકા 50 ને 50 દુ 100. એટલે 1 ના છેદમાં 2 પણ લખી શકો ને 50 ના છેદમાં 100. વેરી ગુડ. ચાલો હવે એવું કોઈ છે કે મિસ મારો વારો એક વાર નથી આવ્યો એવું કોઈ છે બેટા? છે કોઈ? મારો વર્ક કેવા ન થાય. હા રોલ નંબર બોલ રોલ નંબર. 30. 30 ને તમે પેલા પૂછ્યું હતું પણ ત્યારે કદાચ જવાબ નતો દીધો. ઓકે ચાલો રોલ નંબર 30. ચાલો આ હા. કલર કરેલા કેટલા ખાના છે બોલી જો જલ્દી. હા મિસ. 7મામાં કે 6ઠ્ઠામાં? બેટા છઠ્ઠા નો તો જવાબ લખાઈ ગયો તો પછી 7મું જોઈ ને. મિસ ભણાવતા હોય ને ત્યારે ધ્યાન જ ન હોય મિસ પૂછે ને ત્યારે મિસ ને આપણે હામા ક્વેશ્ચન કરીએ છીએ. ચાલો ઝડપથી 7મા ના ખાના ગણી નાખો આટલી બધી વાર નો બેટા. કેટલા ખાના છે આ 10 20 30 40 અને આ કેટલા છે બે ઓછા છે તો 40 ને 8 કેટલા થાય? 40 ને 8 48. હા તો 48 ના છે તો કુલ કેટલા ખાના છે કુલ ખાના બધા થઈને? મિસ કુલ છે ને મિસ 100. વેરી ગુડ તો 48 ના છેદમાં 100 બરોબર છે. હમ. ચાલો લખતા હો તો ઝડપથી ખાલી લખી લો. હા મિસ. ચાલો લખાઈ ગયું તો ઇરેઝ કરું છું હો. ઇરેઝ કરું ને બેટા. ઓકે. નહીં મિસ બાકી. ઓકે હવે આપણે આગળ ચાલીએ. ચાલો હવે આ તો આવડશે હો. આમાંય તમારે ખાના ગણી નાખવાના છે. ચાલો કેટલા આવશે ચાલો રોલ નંબર 3. ચાલો રોલ નંબર 3. કે રોલ નંબર 3. રોલ નંબર 3. યસ મિસ. રોલ નંબર 3. હા હાલો આના ખાના ગણી નાખો કલર વાળા ખાના ગણો. હા મિસ. આ બધા કલર વાળા છે બરોબર છે આ બધા કલર વાળા છે જો આ બાજુ અહિયાં થી આ બધા કલર વાળા છે. કેટલા છે ટોટલ ગણી નાખો. હા મિસ હું ગણું છું ખમો. ઝડપથી ગણો બેટા. ચાલો 10 10 ના પેર છે ને કુલ કેટલા છે ગણી નાખો જલ્દી આ 10 આ 20 આ 30 આ 40 ને આ 50. 50 ને આ કેટલા છે 1 2 3 4 ને 5 તો 50 ને 5 કેટલા થયા? 55. વેરી ગુડ તો અને કુલ કેટલા છે ગણી નાખ ઝડપથી. 10 10 છે તો 10 20 30 એમ ગણ નાખ. હા કુલ મિસ કેટલા છે? ગણું જ છું. કુલ કેટલા છે બેટા? 100. વેરી ગુડ 100. ચાલો રોલ નંબર 34. એના પછી નો 9મો કરાવો બેટા. ચાલો ખાના ગણ નાખો અહિયાં બે કલર પૂરા છે. પછી અહિયાં થી સ્ટાર્ટ થયું જો આખા કેટલા છે ગણી નાખ ઝડપથી. ચાલો કેટલા છે જોઈ જોઈ જલ્દી ફટાફટ 10 10 મિનિટ છે ત્યાં. 10 20 30 ગણવા માંડ રોલ નંબર 3 સોરી રોલ નંબર 34. ચાલો ગણવા માંડો બેટા છે કે નહી 34. હા મિસ. તો બોલવા માંડ બેટા કેટલા છે આટલી બધી વાર લાગે.
મિસ કયું ગણવાનું છે? ઓકે ચાલો રોલ નંબર 11 ગણવા માંડતો બેટા રોલ નંબર 11. હા મિસ. આનો તો આપણે 8મા નો જવાબ લખાઈ ગયો તો 9મા ના જ કરવાનો હોય ને બેટા. ચાલો રોલ નંબર 11. હા મિસ. આટલી બધી વાર થોડી લાગે આ 10 20 જો કલર કરેલા છે 10 20 30 40 50 60 અને 70. ચાલો 70 ના છેદમાં કેટલા છે કુલ ખાના? રોલ નંબર 38 કુલ ખાના કેટલા છે 38? હા મિસ. 38 કુલ ખાના કેટલા છે આ? મિસ બેન 10 20 30 ગણવા માંડ. 30 મિસ 10 20 30 40 50 60 70 80 90 ને 100. વેરી ગુડ. તો છેદમાં 100. 70 ના છેદમાં 100 અથવા તો આનો બીજો જવાબ એમ આવે કાંઈક મીંડું મીંડું ઉડાડી દો તો 7 ના છેદમાં 10. એટલે કે 10 ખાને 7 ખાનામાં કલર પૂરવાનો. કોઈ પણ ખાનામાં તમે પૂરી શકો. આમાં તો આપેલું છે એટલે આપણે ખાલી ગણવાના છે. બાકી 10 ખાનામાંથી 7 ખાનામાં તમારે કલર પૂરવાનો. દરેક 10 ખાને 7 ખાના દરેક 10 ખાને 7 ખાનામાં કોઈ પણ માં તમે કલર પૂરી શકો. બરોબર. ચાલો લખતા હો તો લખી લો. 70 ના છેદમાં 100 અથવા તો 7 ના છેદમાં 10. બરોબર છે. બે જવાબ એના જ છે. ચાલો કોઈ લખે છે? કોઈ લખે છે બેટા કે ઇરેઝ કરી નાખું? ચાલો માઈક મ્યુટ કરો. કોઈ લખે મિસ છે? મિસ 2 મિનિટ. હા લખી લો. 55 ના છેદમાં 100 અને 9માં આવશે 70 ના છેદમાં 100 અથવા તો કોમા કરીને લખવાનું 7 ના છેદમાં 10. અહીંયા કોમા કરી દેવાનો. બરોબર. 7 ના છેદમાં 10 આવે એટલે કે દરેક 10 ખાનામાંથી 7 ખાનામાં કલર પૂરવાનો. બરોબર છે. દરેક 10 માંથી 7 ના કલર પૂરવાના. ચાલો હવે કરું ને ઇરેઝ? ઓકે. કરો. આપણે આગળ ચાલશું. ચાલો હવે ચડતો ક્રમ. ચાલો ચડતા ક્રમમાં શું કરશું? ચાલો ચડતા ક્રમમાં શું કરશું બેટા? મિસ સૌથી પહેલા આપણે નાની સંખ્યા લઈશું. વેરી ગુડ. સૌથી પેલા ચડવામાં આપણે પગથિયા ચડીએ છીએ તો સૌથી પેલા સાવ નીચે ઉભા હોય. પછી પેલું પગથિયું ચડીએ, બીજું, ત્રીજું. એમ ચડતો ક્રમ હોય ને એટલે પેલા સૌથી નાની સંખ્યા, પછી એનાથી મોટી, એનાથી મોટી, એનાથી મોટી. ચાલો તો રોલ નંબર 30. ચાલો રોલ નંબર 3030. રોલ નંબર 30 બેટા. છે રોલ નંબર 30? રોલ નંબર 30 છે બેટા? પછી કે મારો વારો નથી આવતો. ચાલો રોલ નંબર 46. યસ મિસ. ચાલો બેટા ચડતા ક્રમમાં પેલા સૌથી પેલા શું લખશું? કઈ રકમ લખશું આ પેલામાં? મિસ 6.24. 6.24. વેરી ગુડ. 6.24. સૌથી નાનું પેલા ગોતીએ તો આપેલું 6.24. બીજું શું આવશે? પછી 4.20. વેરી ગુડ. પછી ત્રીજું? પછી 9.11. વેરી ગુડ. ચોથું? ને 10.5. બરોબર. સૌથી પેલા 6.24. ચાલો લખતા હો તો લખતા જ જાવ સાથે. રફ નોટમાં ફેરબુકમાં નહીં હમણાં. બરોબર. રફમાં એટલે તમને પ્રેક્ટિસ 6.24. બીજું 7.20. લાયા પપ્પા. બરોબર. ત્રીજું 6.11. અને ચોથું છે 10.0. 10.04. બરાબર છે. મિસ 10.05. હા 10.05 જે હોય ઈ. બરોબર. ઓકે. તો હવે એના પછી ચાલો રોલ નંબર 17. રોલ નંબર 17 ચાલો. છે રોલ નંબર 17? હા મિસ. ચાલો બીજા દાખલામાં સૌથી પહેલા કયું લખશું? લાગે. ચડતો ક્રમ છે એટલે પેલા સૌથી નાનામાં નાની સંખ્યા ચડવામાં 0 1 2 3 4. તો સૌથી નાની સંખ્યા 11. કઈ છે સૌથી પહેલા? આ મિસ 11. બીજામાં 11 છે જ નહીં બેટા. એમાં 11 નહીં. મિસ છે. આખી આખી રકમ છે. જો આ બધી આમ લખી છે એટલે 11 નથી. આમ છે પોઈન્ટ. જો હોય. 24, તો મિસ 15.
આમ છે જો સમસે આવી રીતે. એટલે પેલા હા સૌથી નાનું કોણ દેખાય તમને? ને તમારે પોઈન્ટ 15. નહીં બેટા, પેલા પોઈન્ટ પેલાના આંકડા જ જોવાના. આ 15.24 છે, આ 13.29 છે, આ 12.34 છે અને આ 16.11. અહીંયા 15, 13, 12 અને 16. તો સૌથી નાનું કોણ છે? સૌથી નાનું કોણ છે બેટા? સૌથી નાનું કોણ છે? ચાલો મિસ રોલ 11 છે. બેટા 11 એટલે 11 ક્યાંથી આવે? આ 15 છે, આ 13 છે, આ 12 છે ને આ 16 છે. મિસ 12.11. મિસ 12. તો સૌથી નાના 12 છે. તો 12.34 સૌથી નાના પોઈન્ટ પછીના આંકડા ગણની પેલા મેઈન આંકડા જોવા. તો સૌથી પેલા 12.34 જો સૌથી પેલા 12.34 સૌથી નાના, બરોબર. પછી એનાથી મોટું કોણ છે? 13. વેરી ગુડ. સમજાણું? મગજ હવે સમજાણું? હા 12.29. એના પછી મિસ કોઈકનું માઇક શરૂ છે તો સરખું સંભળાતું નથી. કોણ છે? માઇક મ્યુટ કરો તો પેલા. માઇક મ્યુટ કરો બેટા. માઇક મ્યુટ કરો બેટા. હજી વાર છે. તમારે પેલા પોઈન્ટ પેલાના આંકડા જોવાના અને જોવાનું કે હા કોણ સૌથી નાનું ને કોણ મોટું. બરોબર. પણ બધા હા આંકડા સરખા હોય ને તો પોઈન્ટ પછીના આંકડા જોવાના, બાકી પોઈન્ટ પેલાના આંકડા જ જોવાના. સમજાય છે? હા તો મિસ સૌથી હવે નાનું 15.24. વેરી ગુડ. હવે સમજાણું. બરોબર. આખી આવી રકમ છે 15.24 જો 15.24 અને છેલ્લું શું છે? 16.11. બરોબર. એના 16. એટલે હું અહીંયા લખું છું 16.11. બરોબર છે. તો સમજાણું બધાને? ચાલો એના પછીનું ત્રીજું બધા લખશે. ચાલો ચાલો એના પછીનું લખશે. ચાલો બધા જવાબ જ લખી નાખશે ત્રીજાના, ચોથાના અને પાંચમાના. ચાલો ચાલો રોલ નંબર 15. ત્રીજામાં શું આવશે મને કહેવાનું જ લખાઈ જાય એટલે. ચાલો રોલ નંબર 15. હાલો હા મિસ. બેટા. ચાલો ત્રીજામાં શું આવશે પેલા? મારો રોલ નંબર 15 14 છે. ઓકે. આપણો લેખ ઓકે. આપણો લેક્ચર અહીં પૂરો થાય છે. બરોબર. આ 3 ના જવાબ તમે જાતે લખજો. પછી આપણે કાલે એના જવાબ જોશું ખબર કે સાચું છે કે ખોટું. બરોબર. ચડતો ઉતરતો બે ક્રમ હું મોકલીશ, તમારે લખવાના છે જવાબ રફ નોટમાં. બરોબર. પછી આપણે પાછા કાલે કરશું જી દાખલા, પણ એકવાર જાતે કરવાના છે. ઓકે ચાલો. ઇરેઝ કરું ને બેટા? હા મિસ વિરુદ્ધ મિસ કરાવો. 2 મિનિટ. 2 મિનિટ. બેટા આવડે જ હવે તો. ઓકે ચાલો. બાય મિસ. ટેક કેર. થેન્ક યુ. બાય બાય. બાય બાય મિસ. બાય બાય. ઓલ ઓફ યુ. બાય. બાય. બાય બાય મિસ. બાય બાય મિસ.